તો તમે જાણીને સમજીને વિચાર કરીને જો ભગવાનનું નામ લેતા હો, ધ્યાન ધરતા હો, તો ભગવાન કેવા રાજી થાય ને શું પરિણામ આવે એ વિચાર કરો. એક હોય છે અંગારો. માની લો કે આપણે સગડીમાં પહેલા આપણે કોલસા સળગાવતા અને એ સળગતો અંગારો જો રસ્તામાં પડ્યો હોય, તમને ધ્યાન ન હોય અને તમે રસ્તે જતા હોય ને સળગતા અંગારા પર તમારા ધ્યાન વગર તમારો પગ પડી ગયો, શું એ અંગારો શું કરશે? દજાડશે? ના દજાડે. દજાડશે? દજાડે જ. તમારું ધ્યાન ના હોય ને તો પણ એ તો એનું કર્મ કર્યા વગર છૂટકે નહીં. તમારું ધ્યાન હોય કે ન હોય, જો એક અંગારો તમને સળગાવતો હોય, દજાડતો હોય, તો ભગવાનનું નામ તમે ધ્યાન હોય કે ન હોય, તમે એકવાર લેવાનું શરૂ કરો ને, પછી તો બાકીનું કામ એ જ સંભાળી લે છે. પછી કંઈ કરવું પડતું નથી. હા, એટલે આવો ભગવાનના શરણે જતા એક નાનકડું અમથું ભગવાનનું નામ સ્મરણ કરીએ.